વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ હાલ મેટ્રો સિટીનો દરજ્જો ધરાવે છે અને વિકાસમાં હરણફાળ ભરી હોય તેવી વાતો જે છે તે કરવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં જ ગીતા મંદિર રોડ પર આવેલી પઠાણની ચાલીની હાલત કોઈ અંતરિયાળ ગામડા કરતાં પણ ખરાબ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને આવવા જવાનો રસ્તો, ખુલ્લી ગટરો અને સૌથી ખરાબ તો પીવાનું પાણી જોવા મળ્યું હતું। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ ચાલીની મુલાકાત લીધી હતી અને ચાલીની મહિલા રહીશોએ પોતાને પડતી પારવાર મુશ્કેલી વિશે સમગ્ર વાત જણાવી હતી। તો હાલ વાત કરવામાં આવે તો ગુજરાત એક વિકાસનું મોડલ છે તેવું આપણને સાંભળવા મળે છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં અને એમાં ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં હજુ એવા કેટલાય વિસ્તારો છે કે જે જાણે અવિકસિત હોય, જાણે કોઈ ગામડું હોય તેવા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ વાત કરીએ તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે ગીતા મંદિર રોડ પર આવેલી પઠાણની ચાલીમાં, કે જ્યાં અત્યારે તમે જોઈ શકો છો કે રોડ રસ્તાની કેવી હાલત છે, અત્યંત દયનીય હાલત। કદાચ આના કરતાં ગામડાના પણ રોડ સારા હોય તેવી હાલત આપણને જોવા મળી રહી છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક ગટર છે અને આ ગટર જે છે તે એકદમ ખુલ્લી ગટર છે અને અહીંયા એને ઢાંકણું પણ ખબર નહીં કઈ રીતે છે, ગટર ચાલુ પણ નથી થઈ, ફક્ત આટલો ફ્રેમવર્ક બનાવીને જાણે મૂકી દેવામાં આવ્યું છે। તો આખો જે રસ્તો છે ને અહીંયા જે ગટર છે તેને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ। કેમેરામેનને કહીશ કે હું નજીકથી દર્શાવે આ આખી અત્યંત ખરાબ હાલતમાં જો કહી શકાય કે પઠાણની ચાલીના જે લોકો રહે છે। તો અહીંયા વાત કરવામાં આવે તો આ અમદાવાદ શહેરનો નજારો છે। જી હા, કલ્પના પણ ના આવે કે અમદાવાદમાં આવી જગ્યાઓ પણ રહેલી છે। અહીંયા મારી સાથે પઠાણની ચાલીના રહેવાસી કેટલાક બહેનો, કેટલાક મહિલાઓ જોડાયા છે। બેન, શું નામ છે તમારું? જયાબેન જીવરાજબેન। જયાબેન, હવે અહીંયા મેં આવ્યો ત્યારે સાંભળ્યું કે ભાઈ પાણીની બહુ ખરાબ સમસ્યા છે, બરાબર છે? તો હવે પાણી અહીંયા કેવું આવે છે? તમારા હાથમાં કંઈક બોટલ મને દેખાઈ રહી છે, શું કહેશો આના વિશે? સવારમાં પાણી ખોલીએ ને એટલે એટલું ગંદુ મચ્છર, અઢળક મચ્છર, બહુ જ મચ્છર ને ગટરની વાસ આવે એવું પાણી આવે। પાણી ભરાય જ નહીં, પહેલાં તો કલાક પાણી ખાલી જ કરવું પડે, એટલું ગંદુ પાણી આવે છે। મચ્છર એટલા અતિશય મરેલા મચ્છર હોય। પાણીમાં મરેલા મચ્છર છે। પહેલી નજરે જોતા આ કોકા કોલાની બોટલ લાગે છે, પણ આ પીવાનું પાણી છે। શું તમે માની શકો કે કોઈ પણ વ્યક્તિ આ પાણી પી શકે? અને બેને જે રીતે વાત કરી, અઢળક મચ્છર પોરા જે છે તે પાણીમાં જોવા મળતા હોય છે। અડધો કલાક, પોણો કલાક, 1 કલાક સુધી પાણીને જવા દેવું પડે, ત્યારબાદ પીવા લાયક કદાચ થોડું ઘણું પાણી તેમના ઘર માટે મળતું હોય છે। આ એક અત્યંત ખરાબ વસ્તુ કે શું કહેવા માંગો છો? એક મળતું જ નથી, બહારથી લાવવું પડે, બારે ભરવા અહીંયા આવવું પડે છે। એકદમ ખરાબ પાણી, એકદમ ગંદુ। તમારા ઘરમાં જે પાણી આવે છે તે બિલકુલ પીવા લાયક જ નથી। અમે બહારથી વોટર જગ મંગાવીએ છીએ, હા, અને અહીંથી ભરીએ પીવાનું, વાપરવાનું। અચ્છા, તો ભાઈ આ પેલું જે વાત કરવામાં આવે કે ટેન્કર રાજ જેવી સ્થિતિ પાછી અહીંયા જોવા મળે છે। બહારથી બોટલો, હવે તો આધુનિક છે પણ બહારથી બોટલો પાણીની ખરીદીને પાણી પીવું પડે તેવી હાલત છે। માસી ઊભા છે, માસી શું કહેવા માંગો છો? અહીંયાની જે આખી હાલત છે તમારી પઠાણની ચાલી કે અમારે પાણી આવે છે ને તો સવારે 8 વાગ્યા સુધી પાણી આવે છે, એમાં તો નકરું ગંદુ જીવાતો પાણી આવે છે, અને જેવું પાણી ભરવા જાય ને એવું 8 વાગે પાણી બંધ થઈ જાય, તો પાણીમાં ભરવું ક્યાંથી? પછી બહારથી પાણીમાં વેચાતું મંગાવીને પાણી ભરવી છે અને પીવી છે, અને બીજું આજુબાજુ બધે ભરવા જાય છે। બિલકુલ, તો પાણીની તો અહીંયા બહેનો કે છે સાંભળતું નથી, કોઈ સાંભળતું નથી। ફરિયાદ તમે ક્યારે રજૂઆત કરી? હા, રજૂઆત કરીને તો કોઈ આવતા જ નથી। કોને રજૂઆત કરી? આ અમારા કોમ્પ્યુટર છે ને એમને કહેવી છે તો કોઈ આવતા નથી। પછી બીજા 2-3 સાહેબો આવ્યા, એ જોઈને જતા રહી છે, લેબોરેટરી કરીને જતા રહે, પછી કોઈ જવાબ જ નથી દેતું અમને। બિલકુલ, તો પાણીનો સેમ્પલ લઈ જાય છે, તપાસ કરવામાં આવે છે। રોડ રસ્તા તો આપણે જોઈ જ લીધા, ગટરની શું સમસ્યા છે તે પણ આપણને દેખાઈ રહી છે। અને એક બેન આપણી સાથે જોડાયા છે, શું કહેવા માંગો છો? પઠાણની ચાલીમાં તમને જે રહીશો છે કેવી હાલાકી ભોગવવી પડે છે બેન? સવારે 7 વાગે, 7:30 વાગે, 8 વાગે તો બી ડોળું જ પાણી આવે, અને અમારે 1.5 વર્ષનો છોકરો છે, આમના 2 વર્ષનો છોકરો છે, તો બી અમે બહાર સવારે ઉઠીને પાણી ભરવા આવીએ। સવારે અહીંયા શું કે કમ્પ્લેનવાળા આવે તો ખાલી આટલી સીસી લઈને આવે, પાણી ચેક કરે ને પછી જતા રહે, સારું અમે આવશું, એવું છેલ્લા 2-3 મહિનાથી કરે છે આ લોકો। અચ્છા બેન, હવે આ રોડ રસ્તા બન્યા નથી, ગટરના ઢાંકણા પણ ખુલ્લા જોવા મળ્યા છે, તો શું અહીંયા ગટર વ્યવસ્થા છે જ નહીં? ના, નથી।
બિલકુલ અહીંયા સ્પષ્ટ રીતે ના પાડી રહ્યા છે અહીંયાના જે લોકો છે ખાસ કરીને મહિલાઓ કે જેમને સૌથી વધારે ઘરકામ ને આ બધી તકલીફ પડતી હોય છે તેમના મુખેથી આ સાંભળવા મળે છે કે અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળતી ગટરના ઢાંકણા આપણે ખુલ્લા જોયા રસ્તા ખુલ્લા જોયા પાણીની સમસ્યા પણ જોઈ માસી શું કહેશો આના વિશે સાહેબ અમે રોડ ઉપર હું એકલી રહું છું તો મારું કોઈ નથી તો મારું રસ્તામાં મકાન પડે તો હું ક્યાં જઈશ મારો આગળ પાછળ કોઈ નથી તો મને બીક આલે કે તમે જાઓ તોડી નાખશે હું શું કરું તો શું કોર્પોરેશન તરફથી તમને એવું કહેવામાં આવે છે કે તમારું મકાન રસ્તા પર છે માટે તોડી નાખવામાં તો મને ક્યાંક જગ્યા આપો મને ક્યાંક આશરો આપો બિલકુલ બિલકુલ અન્ય પણ એક બેન આપણી સાથે જોડાયા છે બેન શું કહેવા માંગો છો આ બધી જ સમસ્યાઓ છે તમે બીજું કંઈક નવું કહેવા માંગતા હો તો કહો નવું તો કાંઈ નહીં આ પાણીની તકલીફ છે ને એ એમને સહી કરી આપો ને રસ્તા સહી કરી આપો બીજું કશું કહેવા નથી માંગતા છતાં ઘરે મારી સાસુના ઘરે મેં નાવા ધોવા જઈએ છીએ આ કાંઈ કહેવાય આ સોસાયટી ચાલી કાંઈક તો નામ આપો અહીંયા બિલકુલ તો અહીંયાના જે રહીશો છે તેમની આ એક ગંભીર સમસ્યા છે કેટલી ખરાબ હાલત આપણે જોઈ શકીએ છીએ ભાઈ આના કરતાં તો ઘણીવાર આપણને એમ થાય કે ભાઈ ગામડું પણ સારું હોય ગામડામાં પણ હવે વિકાસ થવા લાગ્યો છે પરંતુ જે પઠાણની ચાલીના જે રહીશો છે તેમની હાલાકી અત્યારે જોવી પડે છે અહીંયાના જે કોર્પોરેટર છે તેમને અનેકવાર રજૂઆતો કરી કોઈ પરિણામ નથી આપ્યું કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરી અને સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સૌથી મહત્વની વાત એ છે કે પાણીના નમૂના લઈ જવા આવે છે ચેક કરવામાં આવે છે કોઈ રિપોર્ટ આપવામાં આવતો નથી અને કોઈ એક્શન પણ લેવામાં આવતું નથી તો આપણે ઈચ્છીએ કે આવનારા સમયમાં આજે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી બાદ આ પઠાણની ચાલીનો વિકાસ થોડો ઝડપભેર થાય તેવું આપણે ઈચ્છીએ કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ